અત્યારે અમે એસજી હાઈવે ઉપર છીએ ને અહીંયાના કાફેમાં ઘણા યંગસ્ટર બેઠેલા અમે જોયા અને થયું કે કમલેશભાઈ ચાલો ને આપણે ચેક કરી લઈએ કે અહીંયા ચૂંટણીનો માહોલ કેવી છે, કારણ કે દરેક જગ્યા પર અત્યારે ચૂંટણીની ચર્ચાઓ ચાલી રહી છે, તો જોઈએ કે અહીંયા શું ચર્ચા ચાલે છે. હું તમારા લોકો સાથે જોઈન કરી શકું? થેન્ક યુ. ક્યાંથી છો તમે લોકો? આણંદ. ઓકે. અમદાવાદના જ છે એમ તો વધારે. અચ્છા, જર્નાલિઝમના સ્ટુડન્ટ છો. વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, અત્યારે લંચ બ્રેક હશે ને? ઓકે, ઠીક છે. શું લાગે છે આ વખતે ઇલેક્શનને લઈને? કારણ કે મેં ચર્ચા કંઈક સાંભળી તમારા લોકોની એ જ ચાલતી હતી, રાઈટ? ચૂંટણીની જ કંઈક ચર્ચા ચાલતી હતી. ચૂંટણી તો મુદ્દો જ છે. ગુજરાતની ચૂંટણી એટલે દેશની ચૂંટણી. અચ્છા. આખા દેશના જે છે એ બધું ગુજરાતની ચૂંટણીમાંથી જ નક્કી થતું હોય છે. પણ સરસ છે માહોલ આ વખતે. લાગે છે કે ભાજપ બહુ કમાલ કરશે. આમ આદમી પાર્ટી પણ બહુ સારું એનું કરી રહી છે, પણ મને લાગતું નથી એટલું બધું કરી શકશે. કોંગ્રેસના વોટ તોડશે એ અલગ વાત છે. બરાબર. ટૂંકમાં ભાજપ તરફી વલણ દેખાઈ રહ્યું છે. રાષ્ટ્રહિત આપણે કરીને જુઓ ને 25 વર્ષથી ભાજપ અહીંયા શાસન કરે છે એટલે લોકોને ભાજપ પર ભરોસો છે. અને આપણે 2 વર્ષ કાઢી દઈએ આપણે શંકરસિંહ બાપુના અને સુરેશભાઈના, તો 23 વર્ષથી ભાજપ, ટુ બી વેરી પ્રિસાઇઝ 23 વર્ષથી ભાજપ સરકારમાં છે અને લોકોને ભરોસો છે. ભાજપે એવું કામ કર્યું છે. નો ડાઉટ આમ આદમી પાર્ટી આ વખતે આવી છે, એનું એક નવું ગુજરાતની અંદર પોતાનું સ્થાન મેળવી રહી છે અને એક રૂટ સુધી પહોંચવું પડશે. ગુજરાતની જનતાના ગામે ગામ પહોંચવું પડશે, જે આમ આદમી પાર્ટી પણ આ વખતે પ્રયાસ કરી રહી છે. પણ મને કોંગ્રેસનું તમને કહું તો કોંગ્રેસનું મને ખબર નહીં રાહુલ ગાંધી ક્યાં ભારત જોડી રહ્યા છે. એ લોકો એમને ગુજરાતમાં હોવું જોઈએ અને કોંગ્રેસની અંદર હજી પણ જે અંદર જે ઝઘડા ચાલી રહ્યા છે હજી પણ ચાલી રહ્યા છે અને આ ત્રિકોણીય જંગ રહેવાનો છે આ વખતે. નો ડાઉટ અત્યાર સુધી 2 પક્ષમાં લડાતી હતી ગુજરાતની ચૂંટણી, આ વખતે ત્રિકોણીય જંગ રહેશે. સીટ્સમાં બહુ ફેરફાર નહીં પડે પણ વોટ શેરમાં બહુ મોટો ફેરફાર જોવા મળશે, કેમ કે વોટ શેરમાં આ વખતે આમ આદમી પાર્ટીના લીધે વોટ શેર ડિસ્ટ્રીબ્યુટ થશે. રાહુલ ગાંધીની વાત કરી, ગુજરાત છોડી ભાજપ, ગુજરાત છોડી ભારત જોડે છે. તમને ખબર નથી ગુજરાતના જ પનોતા પુત્રએ 562 રજવાડા જોઈને ભારતનું જોડાણ કરેલું, એટલે ગુજરાતને છોડીને ભારત કઈ રીતે જોડે છે એ એટલે કે કેવું છે. હું આમાં એડ કરી દઈશ થોડુંક કે પંજાબમાં જ્યારે સરકાર બની આમ આદમી પાર્ટીની, એટલે પંજાબ ક્યાંક ને ક્યાંક ફોર્મમાં છે અત્યારે કે અમે ગુજરાતમાં અમારો તબક્કો નાખી દઈએ કે અમે અમારું કામ કરી દઈએ. પણ ગુજરાતમાં સવાલ એવો છે કે અહીંયા મૂળ ખાલી કોંગ્રેસનો વોટ તોડશે, બીજું કાંઈ એની લાંબી ઉમ્મીદ દેખાતી નથી, હાલ પૂરતી નથી દેખાતી. પણ એમને આમ આદમી પાર્ટી આ વખતે આપણે વાત કરી કે એમણે ઘણું બધું ફ્રીની વાત કરી છે યંગસ્ટર માટે, કે સારી એજ્યુકેશન પોલિસી હશે. બીજી વસ્તુ કે એમના જે ઉમેદવારો છે એ પણ ઘણા બધા એજ્યુકેટેડ છે, જે એ લોકોના ચૂંટણી ઢંઢેરાનો મુદ્દો છે. બીજું ફ્રીની વાત કરી કે અમે હેલ્થને લઈને ફ્રી આપીશું, વીજળી ફ્રી આપીશું, तो ये बदाથી फायदो नहीं થાય તમને? हमसे कोई फायदा नहीं होगा. आम आदमी पार्टी ने ये नहीं समझा गुजरात ऑलरेडी एक बहुत स्ट्रॉन्ग स्टेट है. अगर हम इंडिया की बात करें तो गुजरात एक डेवलप स्टेट है. यहाँ का पूरे उस डेवलपमेंट बहुत ज़्यादा है. तो गुजरात में जनता को फ्री नहीं चाहिए. गुजरात की जनता की जो लाइफस्टाइल है वो ऑलरेडी बहुत अच्छी है. तो आपको फ्री नहीं देना है, आपको उस लाइफस्टाइल को और एडवांस करना है, उस पर फोकस करना है, जो कि बीजेपी कर रही है. नो डाउट आम आदमी पार्टी का जो भी, अगर आप पंजाब में वहाँ पे स्टेबल हो पाए, वहाँ पे सरकार बने, क्योंकि पंजाब अलग स्टेट है, गुजरात बहुत अलग स्टेट है. गुजरात बहुत डेवलप है, यहाँ के लोग बहुत एडवांस है. तो उनको कुछ और अच्छा चाहिए, उनको फ्री कुछ नहीं चाहिए. अगर आप किसी से भी पूछेंगे फ्री नहीं चाहिए. अगर आप मुझसे भी पूछेंगे मुझे फ्री बिजली नहीं चाहिए, आप मुझे फ्री बिजली मत दीजिए, इनकी लेकिन बिजली दीजिए. फ्री की बात की मैं एक और बात करना चाहता हूँ कि दिल्ली में मैं रहा हूँ. दिल्ली में તમે છો રહ્યા, દિલ્હીમાં રહ્યા રહ્યા છો? છો? હા. તો એનાથી હું કહું કે ફ્રી સ્કૂલ છે તો 2 સ્કૂલ સારી છે, બીજી બધી સારી નથી. અને એક વાત એક દેખાડવા વાળી વસ્તુ છે કે દિલ્હી એક કોર્પોરેશન જેટલું નાનું વસ્તુ અને છે. એમાંથી યુનિયન ટેરેટરી સેન્ટ્રલ ગવર્નમેન્ટ બિલકુલ એમાં કરે છે, પોલીસ ને બધું એના જોડે છે. હવે ગુજરાત જેવું મોટું 6 રાજ્યમાં करोड़ का 6.5 करोड़ पॉपुलेशन का है गुजरात. मैनेज करना, मतलब नो डाउट कर सकते हैं, पर कहने પણ की बात है effective નથી એમ. જો આમાં वो basically कॉर्पोरेशन जितना है और ये एक बड़ा स्टेट है. State इसमें है, एजुकेशन state है. भी, मतलब ये कहते हैं एजुकेशन एजुकेशन इम्पोर्टेंट है. इम्पोर्टेंट है, नो डाउट. और एक बात ये मैं बोलना चाहूँगी कि हम ये जानते हैं कि भाजपा आएगी या कांग्रेस आएगी. हम ये क्यों देखते हैं कि 27 सालों से भाजपा आ रही है तो इस बार भी भाजपा ही आएगी.
हम ये क्यों नहीं देखते कि मुद्दों पे बात हम कब करना शुरू करेंगे? और एक बात बहुत मतलब इलेक्शन को लेके बोलना चाहूंगी, हम लोगों को एक स्ट्रॉन्ग ऑपोजिशन चाहिए। Yes. अगर भाजपा 27 सालों से आ रही है, वो अच्छी बात है बुरी बात है वो नहीं पता, नो डाउट मोदी जी थे तब तक काम बहुत अच्छा हुआ, ये फैक्ट है। मोदी जी के जाने के बाद कोई भी सीएम हो, आज अहमदाबाद के जितने गंदे रोड है ना उतने कभी नहीं थे, सालों साल नहीं थे। पिछले 2 सालों में बहुत गंदे रोड है, तो बीजेपी का वापस से आना सिर्फ मोदी जी की वजह से है। तो हमको प्रॉब्लम है उससे, क्योंकि मेरे एरिया का एमएलए काम नहीं कर रहा है, लेकिन मैं मोदी जी की वजह से उनको वोट दे रही हूँ। वहीं कांग्रेस कहीं दिख नहीं रही है, आम आदमी पार्टी आ रही है अपने बेनिफिट की वजह से, तो जनता का क्या? कोई भी देखे, एक स्ट्रॉन्ग ऑपोजिशन होने से जो रूलिंग पार्टी है ना वो काम करने पे दबाव बनता है, लेकिन यहाँ कोई ऑपोजिशन ही नहीं है। आप तो फेस बीजेपी वैल्यू पे कब तक लड़ोगे? हाँ। અને ડેમોક્રેસી આપ- લોકશાહીમાં આપको એક आगे સ્ટ્રોંગ बढ़ना होगा। ઓપોઝિશન હોવો જ જોઈએ. એમ નહીં તો આ વખતે કોંગ્રેસનું સ્લોગન જ છે કે કોંગ્રેસનું કામ બોલે કામ છે. બોલે છે. તો પણ તમે જ કહો ને, બોલે કામ છે કે ક્યાં નહીં? બોલે છે? ક્યાં બે- બોલે છે? કોંગ્રેસ ફક્ત 2 રાજ્યમાં છે, એક છત્તીસગઢમાં છે ને એક રાજસ્થાનમાં છે. તો કયું કામ અમે જોવા જઈએ? અને બીજી વાત આમાં કેવી છે કે માણસ ઉપર હોય છે, આમાં જનતાને નક્કી કરવાનું છે. તમે મોદીજીને વોટ આપો કે એને વોટ ના આપશો, તમારા ક્ષેત્રના એમએલએને આપો કે જે ત્યાં ઊભો છે, જે તમારા માટે કામ કરે છે. તમે ઓવરઓલ ચહેરાથી વોટ આપશો. મોદી નરેન્દ્ર મોદીભાઈની એક એવી ઇમેજ છે, અને ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં ને ગુજરાતમાં એમના ઇમેજ ઉપર જ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના ઇમેજ ઉપર જ લડે છે, અને આ ફેક્ટ છે. પણ અને એ એટલા વાત બી માટે સાચી છે, પણ આ ક્યાંક ને ક્યાંક ના હોવું જોઈએ, એ મારો સવાલ છે. Exactly. આ ક્યારેક તમે એમએલએ ને જોઈને વોટ આપો, મોદી સાહેબને જોઈને વોટ ના આપશો. મોદી સાહેબ એક પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા માણસ છે, એમણે આ દેશ માટે ઘણું અને બહુ જ ખૂબ સરસ કામ કર્યું છે, પણ તમારે જ્યારે વાત તમારા પોતાની ઉપર આવે છે ત્યારે તમારે એ જોવું છે, તમારા ક્ષેત્રને જોવો, ના કે તમે ઓવરઓલ પોલિટિક્સ જોવો. जब हमारे सीएम मोदी जी थे तो वो बात करते थे लोगों से, जनता से इंटरेक्शन था, तो नो डाउट उनको प्रॉब्लम पता चलता था। आज के सीएम है वो बात ही नहीं करते हैं, वो स्पीच के अलावा कुछ नहीं बोलते हैं। अगर आपको उनसे इंटरेक्शन करना है वो पॉसिबल ही नहीं है। तो इसका क्या कारण है? आप सीएम बनाते हैं हम अगर किसी को, तो हम अपने सोल्यूशन के लिए कि जनता को अगर कोई प्रॉब्लम हो तो हम जा सके। आज मोदी जी की वजह से बीजेपी आ रही है, नो डाउट, लेकिन सीएम हमारे अच्छे नहीं है, ये फैक्ट है। एक बीजेपी की वजह से हमें सीएम चुने जाते हैं, ठीक है, बीजेपी यानी मोदी जी, ये फैक्ट है। आजकल का यही चल रहा है कि अगर बीजेपी है तो मोदी जी है, और गुजरात में पिछले 27 सालों से यही हो रहा है। सबसे बड़ा क्वेश्चन ये है कि गुजरात में कहा जाता है कि रिमोट कंट्रोल की सरकार है. નહીં નહીં આપણે એ ટૂંકમાં રિમોટ એટલે આમાં કંટ્રોલ હવે એની જો વાત કરીએ એના કરતાં મારો પ્રશ્ન એ છે કે ચલો યંગસ્ટર છો તમે, તમારી આપણે વાત કરીએ તો એજ્યુકેશન છે, હેલ્થ છે, તમે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને વોટ કરવા માટે જશો? ડેવલપમેન્ટ સૌથી પહેલો મુદ્દો છે કે દેશનો કે મારા સ્ટેટનો, મારા રાજ્યનો કે મારી જગ્યાનો વિકાસ થઈ રહ્યો કે નહીં. મારી વિકાસ જ નથી કોન્સ્ટિટ્યુન્સીમાં મારા થતો તો હું એમએલએ શું કેટલો કામ? ડેવલપમેન્ટ કર્યો, મારી કોન્સ્ટિટ્યુન્સીમાં કિતને મારા वो એમએલએ કેટલા લોકોને responsible है? ફાયદો પહોંચાડ્યો, ઘટના સ્થળ ઉપર કેટલા વાર આવ્યા, જનતા વચ્ચે કેટલી વાર ગયા. જો મારા એમએલએ મારા પબ્લિક વચ્ચે નહીં રહેતો તો એને વોટ શું કરવા આપું? और वो आंसरेबल है कि नहीं है? फर्स्ट बेसिक तो यही है ना, आप आंसरेबल हो कि नहीं हो? हम आपको रीच कर रहे हैं, हम आपसे बात करना चाहते हैं, हम आपको पहुंचना चाहते हैं, लेकिन आप ही नहीं हो। अगर एमएलए की बात करी जाए तो अगर आप सिर्फ अपने ऑफिस में बैठे हो, आप लोगों के प्रॉब्लम सॉल्व नहीं कर रहे हो, ठीक है, आपने प्रॉब्लम सॉल्व नहीं किया है। बेसिक है, अहमदाबाद बहुत डेवलप स्टेट था, सॉरी सिटी था, अहमदाबाद बहुत डेवलप था। आज की हालत में अहमदाबाद की हालत खराब है पहले से, कंस्ट्रक्शन हो પણ- गया है, कुछ भी हो નહીં તમે- ક્યાંક ને નહીં, ક્યાંક આમાં હું એ પણ કહેવા માંગુ છું કે એવું સાવ નથી કે કામ નથી કરતા. આણંદની વાત લો, આણંદમાં યોગેશભાઈ બાપજીને ટિકિટ મળી છે અને એમણે ખૂબ જ સરસ કામ કર્યું છે, એટલા માટે એમને ટિકિટ મળી છે. પણ ઓવરઓલ આમની જે વાત છે કે એમણે જે કીધું કે એટલી બધી કનેક્ટિવિટી નથી. તમારે કંઈક પ્રોબ્લેમ હોય તો તમે ક્યાં જાઓ, સરકારને તમે કહો કે નહીં, તો ક્યાંય જઈને કહેવું એ એક બહુ મોટો એમ સવાલ. નહીં, તમે એવું કહો છો કે એમએલએ જે પણ ધારાસભ્ય પદ માટે ઉમેદવાર હોય એમને જોઈને આપણે મત આપવો જોઈએ, જી. પણ અત્યારે તો પક્ષ પલટો પણ ચાલે છે, તો કેવી રીતે આપણે વિશ્વાસ રાખી શકીએ કે આ એમએલએ છે એ 5 વર્ષ સુધી આ જ પાર્ટી વિશ્વાસ સાથે તો રાખવો જોડાયેલા? જ પડશે ને. વિશ્વાસ નહીં રાખી તો આપણી પાસે બીજું ઓપ્શન Option શું? જ नहीं, Trust આ is trust Actually- નો વાંધો છે. और उससे तो भी बहुत बड़ी सीधी बात बात है। ये है, विश्वास की बात करी जाए तो आज अगर बीजेपी को वोट मिल रहा है मोदी जी के विश्वास से मिल रहा है, उसके अलावा उसके अलावा उसके नहीं. और तो और बात भाजपा सिर्फ जी भी पण कीधું હતું કે સત્તા તો आएगी जाएगी रहेगा, ये लोक रहना चाहिए, देश ये रहना देश- चाहिए, देश का देश का लोकतंत्र रहना चाहिए, ये जरूरी. और लोकतंत्र तभी अमर रहेगा जब ऑपोजिशन भी उतनी स्ट्रांग रहेगी, हमको और एक ऑप्शन हेल्दी चाहिए। डेमोक्रेसी तभी बनेगी. हमारे पास ऑप्शन नहीं है, हमको अगर बीजेपी को नहीं देना है तो, लेकिन हम देखते हैं कि आम आदमी पार्टी आ रही है जिसको गुजरात के बारे में अभी तो उतना नॉलेज नहीं है। आपने दिल्ली में जो किया,
आप गुजरात में उसको डेवलपमेंट करो तो ये एक एक्सपेरिमेंटल स्टेट नहीं है। हम अपने 5 साल में आने वाले इलेक्शन के साथ ऐसे इतना बड़ा रिस्क नहीं ले सकते। और वहीं कांग्रेस की बात करें तो हमारे पास ऑप्शन नहीं है। अगर हम बीजेपी को ना देना चाहिए तो रह के कांग्रेस बचता है, लेकिन फिर वही बात आ जाती है कि कांग्रेस में भी जो लीडरशिप क्वालिटी है जो मिसिंग है, जो कोई एक बंदा सामने नहीं आ पा रहा है कांग्रेस की बागडोर संभालने के लिए, तो फिर हम उस पर भी कैसे भरोसा करें। पार्टी तो खुद छिन्न भिन्न और अव्यवस्थित पड़ी हुई है, तो जहाँ अगर ऑप्शन ना होने के कारण ले दे करके सारा वोट भाजपा ले जाती है, पर काम तो कुछ ही नहीं हो पाता है। 5 साल में सुधार का एक मौका आता है, लेकिन होता तो वही है। हमारे पास तो मतलब जनता तो पिस ही रही है ना। देखिए, ये कहना गलत है कि भाजपा ने कुछ नहीं किया। ये मैं वही ऐसा नहीं गुजरात कह रही ये हूँ वही कि गुजरात है भाजपा जहाँ ने कुछ किया 350 नहीं है। दिनों में से 250 दिन कर्फ्यू होता ये था। आप वही वाली बात बोल पोरबंदर रहे में हैं। जेल नहीं होती मैं थी, इस बात को- कांग्रेस की सरकार बाहर वोट लगा देती थी। नहीं नहीं यहाँ पे लीगल सिस्टम नहीं है। एक्सक्यूज मी बीजेपी એટલે તમે એવું કહો છો કે ભાજપે બહુ બધો વિકાસ કર્યો છે, એવું જ કહેવા ભાજપે સ્ટેગ્નેટ નહીં હોना નરેન્દ્ર મોદી ભાજપે સાહેબ women ના આયા empowerment પછી માટે, રોજગાર માટે, બધી વસ્તુઓ માટે કામ કર્યું છે। જો 2001 તમે એવું કહેતા પછી હો, ગુજરાતનો મોદીજીના જે ગયા થયો પછી છે કામ થયું નથી તો એ हमको ખોટી વાત છે। नहीं हमको हमने स्टेग्नेट मोदी जी ने 2001 પછી 24/7 વીજળી આપવાનું सब કામ मिला है। નરેન્દ્રભાઈ મોદીએ हमको કર્યું છે। मोदी जी को वोट नहीं देना है, हमको भाजपा पर को वोट वही देना है। ना, तो आप भारतीय अपने जनता पार्टी ने- लीडर लेके आइए। देखो हम ये आप कहना अच्छे चाहते लोग हैं लेके आइए। हमारे स्टेट को स्टेग्नेट नहीं बनना है। हम लोग मैं बहुत वही आगे कह रहा तक हूँ ना। पहुंचे, आप हमको आम आदमी मालूम पार्टी नहीं देखो, है। कांग्रेस देखो, भाजपा ने हम युवा चेहरे को टिकट दी, 40 हार्दिक टिकट पटेल काफी को है। उन्होंने टिकट 40 दी, टिकट अल्पेश काफी है। ठाकुर को, देखो। रीवाबा जाडेजा, हर्ष भाई संघवी, मतलब एक स्टेबल बना रहे हैं वो पर- ज्यादा उम्र वाले Actually, लोगों को भी नहीं नहीं, मिल एक रहे, sector- युवाओं को भी मौका दे रहे हैं। युवाओं को मेरा ये कहना है ना, चलो ठीक है पार्टीज को असाइड, आई थिंक वी आर द फ्यूचर। नोटा भी है हमारे पास ऑप्शन में। अगर आपको लगता है कि तीनों पार्टीज काम नहीं कर रही है कि इस मैं मामले नोटा में का समर्थन नहीं करता नोटा हूँ, आपी मैं देशो नहीं तो करता क्या हूँ। करो? नोटा को ही आपको वोट देना है तो वोट देने ही मत जाओ भाई, नहीं अगर वो नोटा कोई फर्क नहीं એમને रहता। તો શું કરવું જોઈએ? बुरा आप तो यंगस्टर चलती છો रहती તો है, શું કરવું? जरूरी है कि कौन अच्छा है कौन बुरा है और ये अगर देखना तीनों ही खराब जरूरी है है। तो एक कौन मिनट अच्छा है कौन ज्यादा अच्छा है कौन नहीं है। मैं एक देखो, ऐसी लोकतंत्र पार्टी है, को आप वोट जो क्यों किसी देने को जाऊं वोट देना है वो जो आप अपनी करें। पूरी कैबिनेट बदल देती है। एक्सक्यूज मी हाँ पिछले मैं क्यों 1.5 देने साल जाऊं में एक क्या हुआ ऐसी है? पार्टी को जो अपनी पूरी कैबिनेट बदलती है? वो क्योंकि कैबिनेट इसीलिए बदलती है मेरे भाई, मैं तेरे को समझाता आपको हूँ। नहीं पता है एक क्यों और बदलती एक चेहरे आपको आते पता रहते बोलिए। हैं, लोग भी उनसे बोर हो जाते हैं। जो नए लोग होते हैं उनको काम करने की कुछ वो रहती है, तो उनके अगर अंदर अगर एक आप उत्साह तो रहता है आप काम करने का। आप ये कहना चाहते हैं कि अगर पार्टी और लोग बोर हो गए तो अगले 3 साल में यही कैंडिडेट्स बदल दिए जाएंगे? किसी का क्या नाम आपका कहना डेमोक्रेसी ये है है? दोस्त, किसी का किसी का नाम भारतीय डेमोक्रेसी है। जनता पार्टी केवल एक ही पार्टी है जो ये करने की सक्षम अगर है। ऐसा है तो तुम चले जाओ डिक्टेटरशिप में, वहाँ एक ही राजा रहेगा, सब वही होगा। पर भारतीय जनता पार्टी के राज में ये हाँ, हो तो सकता है। स्टेबिलिटी तुम्हें क्या और लगता है? लेकिन भाई, stability मेरा है, सिंपल सा है। क्वेश्चन है, वही stability- सबसे ज्यादा स्टेबिलिटी कौन सी पार्टी में है भारत में, आप पर मुझे बताओ। पॉलिटिकल स्टेबिलिटी का अरे पॉलिटिकल स्टेबिलिटी की बात करने से पहले मैं ये पूछ रहा हूँ कि कौन सी पार्टी सबसे ज्यादा स्टेबल है इस देश में। मैं आपसे ये पूछना चाह रहा हूँ हाँ। कि अगर एक स्टेट में पॉलिटिकल स्टेबिलिटी लगातार तीन टेन्योर्स तक नहीं रहे तो क्या वो स्टेट स्टैग्नेंट या फिर डिमिनिश नहीं करेगा? और वो भी तुम्हें बहुत लगता है सही गुजरात जगह कर रहा है पे। डिमिनिश, स्टैग्नेंट हो रहा है? क्या मुझे- गुजरात में मुझे- आगे 2 बार ये होता है सर, भाई, क्या आप- डिमिनिश करना नहीं चालू करेगा? आप गुजरात में क्यों आए? आप आपको गुजरात एजुकेशन को- आपको एजुकेशन चाहिए। हाँ मुझे एजुकेशन चाहिए। चाहिए, बिल्कुल आपको चाहिए। आप क्यों आप आए? गुजरात में क्यों क्यों आए आए? गुजरात दिल्ली में? नहीं गए, गुजरात में क्यों आया? क्योंकि मेरा अगला प्लान दिल्ली का है। और मैं excuse आपको me, ये भी बताना वो चाहता हूँ कि आपको अगर आप बस- मतलब एजुकेशन आप की बात ऐसा करें कहना तो मेरा चाहते अगला हो कि प्लान दिल्ली दिल्ली का जाना भी है है। तो गुजरात वाया मैं गुजरात जाना हाँ, पड़ेगा। वाया गुजरात ये जाना। इसका जवाब मेरे पास है। એટલે તો માનો છો ને કે ગુજરાત ડેવલપ છે ને વાયા ગુજરાત જવું वाया गुजरात दिल्ली जाना है, देखो यहाँ पे ये बहुत अच्छी बात बोली है। दिल्ली जाना है जाना है तो गुजरात भारत में में आओ। आना पड़ेगा, गुजरात में आना पड़ेगा। गुजरात बहुत अच्छा विकास स्टेट है। की सीढ़ी છે ગુજરાત। વિકાસની સીડી છે મિત્રો। વિકાસની સીડી અગર રોકાઈ જાય તો કેટલું हाँ। વધી सीधी કેટલું बनना આગળ accelerator વધશે। एक मिनट ऑटोमेटिकली ऊपर जाएंगे। बजट नाम का भी कोई चीज होता है। आज अगर दिल्ली और गुजरात की बात करें 2 मिनट के लिए, अगर दिल्ली मुझे ज्यादा एक्सपेंसिव पड़ रहा है तो मैं गुजरात आ रही हूँ। सही बात No है, doubt, सही बात। तो मैं गुजरात आ रही हूँ ना बिल्कुल। दिल्ली के कंपैरिजन में। आज हाँ। और दिल्ली क्या है, दिल्ली हाँ। और गुजरात स्टेट में डिफरेंस है। अभी आपने ही बोला है ना, दिल्ली बहुत pollution छोटा है, है, पोल्यूशन पोल्यूशन अहमदाबाद छोटा सेकंड पे है, हाँ। फॉर योर काइंड इन्फॉर्मेशन और- अहमदाबाद सेकंड नंबर पे है। अहमदाबाद का ट्रैफिक देखा है आपने? हाँ। अहमदाबाद के अहमदाबाद सेकंड एक्सीडेंट नंबर पे देखे? नहीं है, आप भूल रहे हो। किसी पहले पे- हरियाणा स्टेट आता है, पंजाब हाँ। आता है, किसी- फिर अहमदाबाद तो बहुत
गुजरात में सेकंड इसी रोड में अब ये तो बोल ही नहीं सकते कि पॉल्यूशन नहीं है और अगर आप આપણે pollution પોલ્યુશન બાકી બધા મુદ્દાઓ છે પણ અત્યારે આપણે जियोग्राफिकल मुद्दा pollution તમે- हमारा તમે- नहीं है। आपने बात की कैबिनेट की, भारतीय जनता पार्टी केवल एक ऐसी सरकार है जो पूरी कैबिनेट बदल सकती है और मुख्यमंत्री रातों रात बदल सकती है, क्योंकि ये पार्टी मानती है कि लोगों का नेता होना चाहिए। विजय भाई रूपाणी ने अपना 5 वर्ष कंप्लीट किया, उसके बाद उन्हें बदला गया है। आनंदीबेन ने भी अपना टेन्योर कंप्लीट किया, विजय भाई रूपाणी ने भी 5 साल का टेन्योर कंप्लीट किया है। आनंदीबेन ने नहीं किया। એમને 75 વર્ષનું આવ્યું હતું, आप अपना होमवर्क करके आइए। 75 વર્ષ ઉપર થઈ ગયા છે એટલે એમને आप मोदी जी से थोड़ी आपकी आइडियोलॉजी नहीं इसमें चाहिए कि मुद्दे क्या है गुजरात के, हमको इस पे डिस्कशन करना है। मेरा ये मानना है कि सरकार अगर चुनी जानी चाहिए तो वो किसी एक आदमी के भरोसे पे नहीं चुनी जानी चाहिए, क्या कि उनके कामों के ऊपर देखना मैं किस्सा चाहिए। बताना चाहता हूँ अमेरिका का। अमेरिका में 2 पार्टीज मेजर चलती है, डेमोक्रेट्स एंड रिपब्लिकन्स। वहाँ भी होता है चुनाव, वहाँ भी आते हैं, दिक्कतें वहाँ भी होती है, लेकिन जब राष्ट्रहित की बात आती है ना तब साथ होके खड़े हो जाते हैं। એટલે વિચાર- રાષ્ટ્રહિત આપણે અહીંયા નથી એવું આપણો કહો છો ક્યાંક તમે? ને ક્યાંક ઉરીનો આપણે હમલો થયો જ્યારે આપણા દેશની સેનાએ આપણે પાકિસ્તાનમાં જઈને એટલું મોટું સારું કામ કર્યું। હું એક પોતે એનસીસીમાં છું અને હું આ જાણું છું, તો કોંગ્રેસવાળા અને બધા શું સવાલ કરે છે, તમે ક્યાં સર્જિકલ સ્ટ્રાઇક કરી? Proof जो આવા कुछ આવા પ્રૂફ મંગાય? આ કોઈ તમારી ઇન્સાનિયત છે? તમે રાષ્ટ્રહિતમાં સાથે છો? જ્યારે ટ્રમ્પ હતો અને એની પહેલા જ્યારે હિલરી આપણે શું કહેવાય ઓબામા હતો એ બી હતો, પણ જ્યારે રાષ્ટ્રહિતની વાત આવે ને ત્યારે ઓબામા અને ટ્રમ્પ બે એક સાથે આવીને ઊભા રહી જાય છે। તો જ્યારે તમારા દેશની સેના આટલું સારું કામ કરી રહી છે, જ્યારે તમારો દેશ આટલો આગળ વધી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ, ભાજપ, આપ કે બીજી બધી પાર્ટી કેમ સાથે નથી આવીને ઊભા રહી? આપણે આ ખાલી 3 જ પાર્ટીની વાત કરી, કોઈ અસાઉદ્દીન ઓવૈસીની વાત કરી। એ માણસ પણ સીટ તોડવા આવે જ છે ને। એ શું, એની શું રાજનીતિ છે? એની એક જ રાજનીતિ છે, ધર્મ। એમ નહીં તો તમે એવું કહો છો એક બાજુ કે આપણે જે ઉમેદવાર હોય એને ધ્યાનમાં રાખીને મત આપવા જોઈએ, બીજી બાજુ પાર્ટીનું। હવે પાર્ટીનું વિચારીએ કે ઉમેદવારનું વિચારીએ? તમારે સૌથી પહેલા તમારા ક્ષેત્રનું વિચારવું જોઈએ। તમારા ક્ષેત્રનું વિચારો છો મતલબ તમે તમારા ઉમેદવારનું વિચારો, પછી તમારે એક એ ફેક્ટર પણ કન્સિડરમાં લેવો જોઈએ કે રાષ્ટ્ર લેવલ પર શું પોલિટિક્સ ચાલી રહી છે। આ લોકશાહીમાં- બધું લોકશાહીમાં લોકશાહીમાં એક જાગૃત નાગરિક તરીકે જો તમારા ક્ષેત્રમાં કામ ન થતું થતું હોય હોય તો સવાલ પૂછવાનો અધિકાર તમારો છે। રાજસ્થાનમાં ભાજપની સરકાર કોઈનાથી કેમ બીવાની નથી? જરૂર નથી। આ સવાલ હું પૂછું છું, રાજસ્થાનમાં ભાજપની સરકાર કેમ નથી? એનું કારણ રાજસ્થાનમાં તો દર 5 વર્ષે દર 5 વર્ષે બદલાતું एक्सपेरिमेंटल स्टेट है। પણ એમાં હવે તમે વધારે તમે નોટ માર્યું હશે આ વાત, વસુંધરા રાજે જ્યારે ચીફ મિનિસ્ટર હતી, અત્યારે અશોક ગેહલોત છે, વસુંધરા રાજે જ્યારે ચીફ મિનિસ્ટર હતી ત્યારે એમણે ડેવલપમેન્ટ કર્યું, પણ ફક્ત ને ફક્ત એમના ક્ષેત્રનું કર્યું, અને આપણે બીજા ક્ષેત્રનું નથી કર્યું। ગુજરાતની ચૂંટણીમાં રાષ્ટ્રના મુદ્દાને ધ્યાનમાં કેમ લેવા કેમ જોઈએ? લેવા? કારણ કે ગુજરાત એક બોર્ડર સ્ટેટ છે, સમુદ્રી સીમા 1600 કિલોમીટરની છે અને આપણે પંજાબમાં જોયું છે, ધારો કે આપણી સરકાર આવે તો ત્યાં પંજાબની સ્થિતિ કેવી છે આપણને બધાને ખબર છે, ડ્રગ્સ બસ બધું, અને ગુજરાતમાં પણ કેટલું ડ્રગ્સ પકડાયું છે આપણને એ પણ આપણે બધાને ખબર છે। ધારો કે અહીંયા આપણી સરકાર આવી, ધારો કે આવવાની નથી પણ ધારો કે આવી, તો ગુજરાત અત્યારે છે અને આપણી સરકાર પછી બહુ અને આ શું ફ્રી વીજળી આપી દઈશું 200 યુનિટ, આ શું? ડ્રગ્સની આમાં વાતે તો પણ તમે વાત વાત કરો. સાંભળો, દેશની જનતા જો મને સાંભળી રહી છે, કોઈ દિવસ આવા ચંગુલમાં આવતા નથી। તમે સ્કેમ થાય ને એટલે પહેલા તમને એમ જ કે ફોનમાં છે ને 1000 રૂપિયા આવી જશે, તમે અમને ખાલી આઈડી આપી દો। એટલે આ આઈડી વાળી જ વસ્તુ છે, 200 યુનિટ વીજળી ફ્રી આપશું, પછી તમને અમે પૈસા ડ્રગ્સની દેવાના। વાત હોય તો પણ હું એક ખોટું છે ડ્રગ્સની વાત બધું। પર કહેવા 200 માંગુ યુનિટ છું। વીજળી આપવાથી છે ને રાજ્ય ઉપર કરજો જ વધશે, કઈ ઉદ્ધાર થવાનું ઉદ્ધાર થવાનો નથી। નથી, માણસ તો બેકાર થઈ જવાનો છે। વીજળી તો કે સરકાર આપે, એજ્યુકેશન તો કે સરકાર આપે, એજ્યુકેશન અત્યારે આપે જ છે ને। અને દિલ્હીની વાત કરો છો ને, દિલ્હીમાં ખાલી 2 થી 3 નિશાળો સારી છે, વિઝિટ કરજો એકવાર તો ખબર પડે તમને કે કેટલી નિશાળોમાં કેટલા વાંધા છે। એની કરતા ગુજરાતમાં વધારે ડેવલપમેન્ટ છે શિક્ષા ક્ષેત્રમાં। તમે અત્યારે સરકારી નિશાળમાં જાઓ તો તમને ખબર પડે ગુજરાતની સરકારી નિશાળ દિલ્હીના સરકારી નિશાળ કરતાં કંઈ વધારે ઘણી સારી અને આગળ છે। CMI નો ડેટા કાઢીએ, ગુજરાતમાં અનએમ્પ્લોયમેન્ટ રેટ ઓક્ટોબર 2022 1.7%, દિલ્હી અને રાજસ્થાનની અનએમ્પ્લોયમેન્ટ, રાજસ્થાનમાં 30% અનએમ્પ્લોયમેન્ટ છે, દિલ્હીમાં અને આપમાં ગુજરાત કરતાં વધારે અનએમ્પ્લોયમેન્ટ રેટ છે। આ ઓક્ટોબર 2022 CMI નો ડેટા છે, તો આ ડેટા બોલે છે ગુજરાત इज सर्वश्रेष्ठ। गुजरात अच्छा स्टेट है, मना नहीं कर रहे हम लोग, गुजरात बहुत डेवलप्ड है, हम वही बोल रहे हैं ना। प्रॉब्लम ये है कि एक पार्टी है वो पिछले 27 सालों से, बीजेपी ने बहुत अच्छा काम किया है, प्रॉब्लम बीजेपी में नहीं है, इसमें भी प्रॉब्लम ऑपोजिशन में है क्योंकि वो अच्छा काम नहीं कर रही है। किसी भी पार्टी अगर रूलिंग पार्टी है, अगर स्ट्रॉन्ग ऑपोजिशन होता है तो उस पर प्रेशर होता है, वो अच्छे से काम करती है। ऑपोजिशन ये नहीं समझ रही है, उनको रूलिंग पार्टी में आना है। आप पहले एक अच्छे
बीजेपी जब ऑपोजिशन में थी अच्छा काम किया, बीजेपी रूलिंग पार्टी में अच्छा काम करे, नो डाउट 2-3 लोगों की वजह से प्रॉब्लम हो रहा है, तो हमको उस पे ध्यान देना होगा, जनता को भी जागरूक होना होगा। આમ આદમીની પાર્ટીની વાત કરી, આપણે ગુજરાતનું જીડીપી 2.5 લાખ કરોડ રૂપિયા છે ને અત્યાર સુધી 8 લાખ કરોડના વાયદાઓ આપી ચૂક્યું છે, તો બાકીના પૈસા લાવશે ક્યાંથી લાવશે? જૂઠા વાયદાઓ ગુજરાતમાં નહીં ચાલે. ગુજરાતની જનતા મૂર્ખ નથી કે તમે આવો ને તમને વોટ લઈ લેશે અને વોટ ભાજપને